गुजरात के वडोदरा के राजमहल रोड स्थित साई सुकून रेसिडेंसी के पास एक कंस्ट्रक्शन साइट पर अचानक मगरमच्छ दिखाई देने से स्थानीय लोगों में डर का माहौल बन गया। वडोदरा में गर्मी के मौसम में भी मगर की एंट्री ने लोगों में डर का माहौल बना दिया है। राजमहल रोड स्थित एक कंस्ट्रक्शन साइट पर करीब 8 फीट लंबा मगरमच्छ घुस गया, जिससे इलाके में हड़कंप मच गया। मोड़ी रात्रे 2-2:30 વાગ્યાની આસપાસ કોલ આવ્યો હતો સંદીપભાઈ ગાવડે, જે રાસ્તમ સોસાયટીનો પાછળનો એરિયા છે, એટલે રાજમહેલ રોડ સાઈ સુધા સોસાયટીની બાજુમાં એક કન્સ્ટ્રક્શન સાઇટ ચાલે છે। અને જે હમણાં જે વચ્ચે બી અમે લોકોએ ન્યૂઝ ચાલ્યું હતું કે જે કાશી વિશ્વનાથ તલાવ છે એનું પાણી કાઢવામાં આવી રહ્યું છે, એને કેવી ઊંડી કરવાની છે, શું કરવાનું છે એ ખબર નથી, પણ એ હમણાં બ્રીડિંગ સિઝન ચાલે છે, તો આ બધા જે મગરો છે એ આજુબાજુના સોસાયટીમાં ઘૂસી રહ્યા છે, રોડ પર આવી રહ્યા છે। એટલે ગઈકાલે એક કોલ આવ્યો હતો સંદીપભાઈનો કે ભાઈ અમારે સાઈ સુધા સોસાયટીની બાજુમાં ગેટની પાસે જ એક મગર આવી ગયો છે। એટલે અમારી ટીમને હું તાત્કાલિક ત્યાં મોકલી આલ્યા અને ત્યાં જઈને જોયું તો એક 8.5 ફૂટનો મહાકાય મગર હતો, એને સહી સલામત રેસ્ક્યુ કરીને વડોદરા વન વિભાગને સુપરત करेल છે। हूँ वाइल्ड लाइफ रेस्क्यू ट्रस्ट प्रेसिडेंट और हमारी टीम। जय हिंद। सूचना मिलते ही रेस्क्यू टीम मौके पर पहुंची। टीम ने करीब 1 घंटे की मेहनत के बाद लगभग 8 फीट लंबे मगरमच्छ को सुरक्षित तरीके से रेस्क्यू किया। बताया जा रहा है कि पास के तालाब में पानी कम होने की वजह से मगरमच्छ बाहर निकलकर रिहायशी इलाके में पहुंच रहे हैं। रेस्क्यू के बाद मगरमच्छ को वडोदरा वन विभाग को सौंप दिया गया है। विशेषज्ञों के अनुसार वडोदरा की विश्वामित्री नदी में मगरों की संख्या लगातार बढ़ रही है, जिससे ऐसे मामले सामने आते रहते हैं। आज रात्रे 2:30 વાગ્યાના કલાકમાં અમને અહીંયા સિક્યુરિટી ગાર્ડ છે એમનો કોલ આવેલો કે સાઈ સુકનના ગેટ પર મોટો મગર આવી ગયો છે, તો જેથી કરીને અમારી બધી ટીમ વાઇલ્ડ લાઇફ રેસ્ક્યુ ટ્રસ્ટમાંની જમા થઈ અને આ મગર કમસે કમ 7 થી 8 ફૂટનો છે અને એને અમે સહી સલામત રેસ્ક્યુ કરીને વાઇલ્ડ લાઇફ રેસ્ક્યુ ટ્રસ્ટની અમારી ટીમે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટને સહી સલામત જમા કરાવી દીધો છે। આ કયો એરિયા છે? આ રાજમહેલ રોડ ટોપ સર્કલ છે, એની બાજુમાં સાઈ સુકન બિલ્ડિંગ ચાલે છે, એમાં આ મગર નીકળેલો છે। મેં એમને પબ્લિકને રિક્વેસ્ટ કરું છું કે કોઈ પણ આ જંગલી જાનવર અહીંયા દેખાય તો તરત અમને કોલ કરો, જેથી કરીને ટીમ એમને સહી સલામત રહીને રેસ્ક્યુ કરીને એમને સહી સલામત જગ્યાએ છોડી દેવામાં આવે। અને અહીંયા ઘણા બધા તલાવનું કામ ચાલી રહ્યું છે, પણ અંદર મગરો હજી બચ્ચા પણ ઘણા બધા છે જે કાઢી શક્યા નથી હજી, તો એ લોકો બિચારાને બહાર પાણી નહીં મળી ગયું તો બહાર આવીને ફરે છે, તો અહીંયા આજુબાજુના લોકોની જાનમાં જોખમ છે। એટલે એમને અમે કહેવા માંગીશ કે જેટલું બને એટલું કોઈ પણ હોય તો અમને સંપર્ક કરો, જેથી કરીને અમને રેસ્ક્યુ કરીને બી સહી સલામત સ્થળે પહોંચી કરી દેવામાં આવે।